क्रम चालશે कार्यक्रम અને આવતીકાલે સમય પણ બની જશે. ચમિમં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરસ્વધામ્નાં अन्यांस्तहस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं पाण्डुरङ्गं नमामि. अवधूतचिन्तन श्री गुरुदेव दत्त वक्रतुण्ड महाकायो सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शारदा शारदाम्बोज वदनं बुधे सर्वदा सर्वदास्माकं सन्निधे सन्निधिं कुरु. नमस्ते शारदे देवी सरस्वती मती प्रदे वसत्वं मम विभाग्रे सर्वविद्याप्रदा. वन्दो सद्गुरुरङ्गने ज्ञानामृतपानार अज्ञानन्धनिवारिणे करो ज्ञानजनकार. योगीश्वर अवधूतने मारा लाख प्रणाम. જેની શુભ આશીષથી સફળ બન્યા સહુકામ. અવધૂત ચિંતન શ્રી કલિતારક ગુરુગાન છે રમ્ય રુચિ રસા વિષય મનનો હોય તો કાઠો કાઢે કાળ. ગંગા પાપ ભરે શકી તાપ કલ્પ તરુદય ગુરુ દર્શન ગણ મારે પાપ તાપને પુત્ર પૌત્ર જન ધાન્યને સદા વૃત્તિ ગુરમા સદા भक्तराज तुझ पर अहाँ से अवधूतनो हा चिंता है करनी पड़े तू बैठो छूंगा. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. एकला ओमा ઈખડા કડવા પીધા અન્યને અમૃત દીધા તે વંદુ રૂકમાતને. બ્રહ્મૌજસા ભૂષિત ભવ્ય ભાલમ દિવ્યૌજસા દીપ્ત વિશાલ નેત્રમ. શાંતિપ્રદમ યસ્ય મુખારવિંદમ રંગાવધૂતમ પ્રણતોસ્મિ નિત્યમ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સ્મરો તદા તદા તસ્મરો તદા તસ્મરો सदा
चिंतन श्री परम प्रेरक પરમાત્માના મંગલ નામનું સ્મરણ કરી એની મંગલ લીલા કથાનો ગઈકાલનો અધૂરો રહેલો દોર ફરી પાછા પકડીએ. સંવત 1996ની એ સાલ ભગવાન રંગઅવધૂત બાપજી ખેડા જિલ્લાના સારસા ગામમાં પધાર્યા. અંબાલાલભાઈને ત્યાં દત્તયાગ થયો. ભગવાનની પાદુક્યાજીના પૂજન થયા. ગુજરાતના ખ્યાતનામ પંડિતોએ આ પાદુકા પૂજન કરાવેલું અને ત્યાર પછી ભગવાન સ્વયં સારસાથી પાછા ફરતા નાવલી સ્ટેશને ટ્રેનની વાટ જોતા ખુરશી પર બિરાજ્યા છે. ત્યાં એમની આજુબાજુએ મહાન પંડિતો બ્રહ્મવૃંદ, પ્રોફેસર શ્રી સૂર સાહેબ, પ્રોફેસર CM મહેતા સાહેબ વગેરે ભગવાનની ખુરશીને વીંટળાઈ અને બેઠા છે. આપણા પૂજ્ય બાપા પણ થોડેક દૂર ભગવાનના મુખારવિંદના દર્શન થાય એ રીતે બિરાજ્યા છે. ત્યાં આખા કાર્યક્રમની વાત નીકળી. બ્રહ્મવૃંદે બહુ સરસ મજાનો યાગ કરાયો. એક ઉત્સાહી બ્રાહ્મણે તો બાપજીને પણ કહ્યું કે ગુરુ મહારાજ, આજે પાદુકા પૂજનમાં પણ બહુ મજા આવી ગઈ. હા, ત્યારે ભગવાન સ્વયં બોલ્યા કે મારે તો એક બાજુએ બ્રાહ્મણો વેદના મંત્રો બોલે, પુરાણીઓ પુરાણના મંત્રો બોલે, અને વેદ અને પુરાણનો જે ભાવ છે, અર્થ છે, એ જ અર્થમાં મારી ભજન મંડળી પદ્યમાં પૂજનનો મંત્ર બોલે. ત્યારે પૂજનમાં મજા આવે. આમ કહી અને ભગવાને પોતાની એક દિવ્ય અને વેધક દ્રષ્ટિ પૂજ્ય બાપા ઉપર નાખી અને કહ્યું, કેમ ગોવિંદ, એવું બને કે ના બને? જે આપની કૃપા હોય તો શું અશક્ય છે?
બસ ભગવાનની એક દિવ્ય દ્રષ્ટિ ગોવિંદ બાપાના હૃદયની અંદર અનેરા ભાવો પ્રગટાઈ ગઈ. ટ્રેન આવી અને બધા પોતપોતાના સ્વ સ્થાને ગયા. પણ ભગવાનની એક એ દિવ્ય દ્રષ્ટિ અને ભગવાનના એ વચનો બાપાના હૃદયની અંદર ગાજી રહ્યા છે. એટલે પોર ગામના જ એમના કુટુંબી જ કેશવલાલ નાથાલાલ શાસ્ત્રીજી મહાન પંડિત હતા પોરના, અને બાપા એમને ત્યાં ગયા અને 1650 વેદ મંત્ર જે છે અને પુરાણના મંત્રો નો અર્થ બધો કરાયો. એ 16 મંત્રના અર્થ કરાવી પછી પોતે 3 કલાકમાં જ સદગુરુ પૂજન વિધિ લખી. ભીમ પલાસી રાગમાં છે, વચ્ચે સાખીનો આંતરો છે. ભગવાન રંગાવધૂત બાપજીએ જે રાગમાં જે ઢાળમાં સંગીત ગીતા રચી છે એ જ ઢાળમાં એ જ રાગમાં સદગુરુ પૂજન વિધિ લખી. સંવત 1996 ની એ સાલ. અને પછી પોતે નારેશ્વર ગયા. નારેશ્વર જઈ અને ભગવાન દીક્ષા લઈ અને ગુફાના ઓટલે બિરાજ્યા છે. સ્નાનાદિથી પરવારી ગોવિંદ બાપાએ ભગવાનના પાવન ચરણોમાં સદગુરુ પૂજન વિધિની હસ્તપ્રત મૂકી. સમય થતાં ભગવાને સદગુરુ પૂજન વિધિ લઈ અને સીધા ગુફામાં ગયા. સળંગ આખી વાંચી ગયા. કંઈક ભૂલ હશે તો એ ગુરુ મહારાજ ભગવાને સ્વયં સુધારી. કઈ જગ્યાએ અંત્યાનુપ્રાસ મધ્યાનુપ્રાસ પ્રાસ ભંગ થતો હોય તો તે પણ ભગવાને સુધાર્યો અને 3 વાગે બાપાને બોલાયા. 3 વાગે બાપા ભગવાનની પાસે ગયા. ત્યાં શ્રી પ્રભુએ સદગુરુ પૂજન વિધિ ની હસ્તપ્રત બાપાના હાથમાં મૂકી. લે જા તાર મામાને કહેજે છપાઈ દે. અને લાભશંકર મામાને એ સદગુરુ પૂજન વિધિ આપી અને પ્રભાશંકર મામાના પુણ્ય સ્મૃતિમાં એ પૂજન વિધિ છપાઈ. બહુ ભાવવાહી મંત્રો છે અને આજે પણ આજુબાજુના ગામડાઓમાં આ જ પૂજન ચાલે છે. અને પોરમાં તો ફરજિયાત આ જ રીતે આ જ પદ્ધતિથી પૂજન થાય છે. જડ ચેતન સચરા ચર જગમાં અણુએ અણુમાં જે વાસ કરે આવાહન તેનું આજ કરું જે શુદ્ધ હૃદયનો ભાવ ખરે. જગમાં એવું કઈ નથી જેમાં નહીં તુજવાસ. તોય આવાહન કરું આવો હે અવિનાશ. આવાહનનો મંત્ર. આવી ભાવવાહી પૂજન વિધિ આજે પણ ભગવાન રંગાવધૂત બાપજીની આશીષથી ભક્ત હૃદયના ભાવો ભરેલી આજુબાજુના એરિયામાં આજે પણ પ્રખ્યાત છે. બીજો એક પ્રસંગ કહું. એક વખતે
ભગવાન રંગઅવધૂત બાપજીનો મુકામ પોર શ્રી અવધૂત નિવાસમાં છે. સવારના 9 વાગ્યા છે. ભગવાન સ્વયં બહારની ગાદી ઉપર બિરાજમાન છે. આછા પાત્ર ભક્તોની અવર જવર છે. ડોક્ટર ડભાણના રતિલાલ પંડ્યા ભગવાનની સેવામાં હાજર છે. બાપાઓ પણ છે. અને પોરથી અંદર 9 કિલોમીટર દૂર કાયાવરોહન કરીને ગામ છે, તીર્થ સ્થળ છે. ત્યાંથી એક ડમણિયું આવ્યું. એ ડમણિયામાં એક બાઈને 2-4 જણ પકડી લાવી અને ભગવાનની સામે ઊભી કરી છે. ભગવાનની એક દિવ્ય દ્રષ્ટિ પડી છે. ભગવાને પૂછ્યું કોણ છે? બાપજી એને ઝંડ વળગ્યો છે. બાપજીની દ્રષ્ટિ પડતા જ એકદમ ભાગવા લાગી. ભગવાને સ્વયં બૂમ પાડી, હે ઉભો રે, ક્યાં જાય છે? સ્ત્રી છતાં પણ ભગવાને ઉભો રે એમ કહ્યું. ક્યાં જાય છે? કે બાપજી મને જવા દો, તમારો તાપ નહીં વેઠાય મારાથી, મને જવા દો, નથી જવાનું તારે. મારે તને નારેશ્વર લઈ જવાનું છે. ભગવાને એ ઝંડને બંધન કરીને લઈ લીધો અને દૂર નારેશ્વરમાં નર્મદાને કિનારે જ્યાં ઔદુંબરનું વૃક્ષ છે, ભગવાન સ્વયં કોક વખત ત્યાં બિરાજ. તો એ વૃક્ષમાં અથવા વૃક્ષની આસપાસ કઈ એક ઝંડને મૂક્યો છે એમ કહેવાય છે. ભગવાને ઝંડને આજ્ઞા કરી, અહીં આવનાર ભક્તને કાંકરી પણ વાગશે કે ઠોકર પણ વાગશે તો તારી ખેર નથી. હા, અવધૂતના કડક નિયમોનું પાલન કરીને ચાલનારને ભગવાન અવધૂતના નિયમોની વિરુદ્ધ જઈ નદીમાં રમતો રમે, બીડીઓ ફૂંકે, દારૂ પીને આવે તો એને ઝંડ પારખું આપે છે. એવું કહેવાય છે કે તે વખતે આ બધી મોટરો નહીં ને રસ્તાઓ સારા નહીં. એ રાતે કોઈ સાંજ પછી કોઈ એકલ દોકલ આવે તો એ ઝંડ એને રસ્તો બતાવે છે. ઘણા લોકોએ જોયો પણ છે, ઘણા લોકોનો અનુભવ પણ છે. મારો નથી અનુભવ, હા, સાંભળેલી વાતો છે. પણ કહેવાય છે કે ઝંડ પોરથી નારેશ્વર ગયો અને આજે પણ એ ઝંડ ભગવાનની સેવામાં છે. કોઈ ચોરી કરતું હોય તો તેને પણ એ ઝંડ પકડી પાડે, રસ્તો બતાવે. અને ઘણા લોકોએ મને 2-3 જણે પણ કહ્યું કે સફેદ કપડાવાળો છે, સફેદ ધોતી પહેરે છે, સફેદ, અને જેમ તમે નજીક આવો તેમ ઊંચો દેખાય. જેમ જેમ આપણે એની નજીક જઈએ તેમ એટલો ઊંચો દેખાય અને પછી સિગારેટ માગે છે, એવું કહેવાય છે. મને અનુભવ નથી, લોકોનો અનુભવ છે. પણ પોરથી ઝંડ ગયો એ વાત નક્કી છે. બીજા એક નજીકના ગામમાં એક બેનને ભૂત વર્ગેલું. એ ભૂતગ્રસ્ત બેનને લઈ અને ભગવાનની સમક્ષ પોરમાં હાજર કરી અને એનાથી ભગવાનની આગળ જવાય નહીં. ભગવાન સ્વયં પ્રસાદ આપે તો એનાથી લેવાય નહીં, આઘી ભાગે. બાપજી કહે છે એમ નહીં પ્રસાદ લે, લવ દંડ. એમ ઘાંટો પાડ્યો ને, લવ દંડ. અરે ના બાપજી, કાં દંડ લો, હું આ ચાલી કહેતા એનું ભૂત વળગન જે હતું તે બધું જતું રહ્યું અને એ બાઈનું શરીર શુદ્ધ થયું. આવા તો નાના અનેક દાખલા છે. આપણા સુમન કાકાએ પણ ગાયું છે,
ગાતા જ્યાં શેષ પણ થાકે અને વાચસ્પતિ હારે 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 તેમાં શું બાળ ઉચ્ચારે મારો તારક આવે છે જીવનનો સાર આવે છે તેમાં શું બાળ ઉચ્ચારે મારો તારક આવે છે જીવનનો સાર આવે છે હજારો ફૂલ હવે આવ મારા અવધૂત આવ્યા છે મારા અવધૂત હાજર છે ફૂલ હવે આવો મારા અવધૂત આવ્યા છે મારા અવધૂત હાજર છે નાદ ધૂનોના રંગ અવધૂત આવ્યા છે રંગ અવધૂત હાજર છે હજારો ફૂલ વેરાવો મારા અવધૂત આવ્યા છે રંગ અવધૂત હાજર છે આમ અલૌકિક લીલાઓ ભગવાનની આસપાસ થાય છે. એક વખતે ભગવાન રંગ અવધૂત બાપજીનો મુકામ પોર ગામમાં અવધૂત નિવાસે છે. ત્યાં કારતક વધમાં ભગવાન પધારે તો નદી સુકાઈ જાય. ઢાઢર નદી સુકાઈ જાય. એ નદીનું ખરું નામ છે વિરંચી નદી, પણ વખત જતા એનું ઢાઢર કહેતા થઈ ગયા છે બધા. ઢાઢર નદી સુકાઈ જાય. ગામ લોકોએ પ્રભુને વિનંતી કરી કે ભગવાન આ નદી આપ આવો છો ને ભૂકાઈ જાય છે. વર્ષોથી આ પ્રમાણે ચાલે છે. કાયમ માટે આ નદીમાં પાણી રહેતું નથી. તો આપ કઈ એવું કરો કે કાયમ માટે પાણી રહે. પોર ગામ એ બળિયાદેવ મહારાજનું મોટું તીર્થ સ્થળ ગણાય છે. તો બહારથી આવનારા જે ભક્તો છે સ્નાન તો કરે, નવા ધોવા જાય કે હજારો માણસ ઉભરાય. ક્યાં જાય? ગુરુ મહારાજ આપ કંઈક કરો. ત્યારે ભગવાને કહ્યું કે એક લંબચોરસ શિલા લાવો. લંબચોરસ પથ્થર લાયા અને એ પથ્થરની શિલા ભગવાને પોતાની કુટીરમાં પધરાવી. આખી રાત એ શિલા કુટીરમાં રહી. પછી સવારમાં વહેલી સવારે લગભગ 7-8 ભક્તો અને ભગવાન સ્વયં પેલી શિલા ઉપાડી દિગંબરાની ધૂન સહિત કુટીરની અવધૂત નિવાસની બરાબર સીધી જ આવે એ રીતે નદીમાં પધરાઈ. ભગવાને સ્પર્શ કર્યો. બ્રાહ્મણોએ વેદઘોષ કર્યો. ભગવાને સ્વયં ગંધાક્ષર પુષ્પ કરી શિલાની પૂજા કરી અને ત્યાં હાજર રહેલા ભક્તોને કહ્યું કે તમે હવે આ ઢાઢર માતાને તમે જ વિનંતી કરો. તમારી વિનંતીથી પાણી આવશે, ચિંતા ના કરશો. બધાએ પ્રાર્થના કરી
અને એક જણની નજર આમ ઉત્તર દિશામાં ગઈ ને તો ધસમસતું પાણીનો રેલો આવ્યો. આ સત્ય હકીકત બાપાએ જોયેલી. ને કહ્યું કે પાણી આવ્યું, બધાની નજર ગઈ એ બાજુ. જોત જોતામાં તો રેલો નજીક આવી ગયો અને ઘૂંટણ સુધીનું પાણી નદીમાં થઈ ગયું. અને અડધી શિલા અંદર રહે ને અડધી બહાર રહે, એ રીતે ભગવાને શિલા પધરાયેલી. પાણી આવ્યું, કેટલાય લોકોએ પાણીને પીધું, કોઈ માથે ચડાયું. જેને જે કેવું હોય કે, પણ આ ભગવાન જ આ લીલા કરી શકે. બાકી સૂકે કુએ મેં જલ લાના, સૂકી નદી મેં જલ લાના, એ કઈ સહેલી વાત નથી. કોઈ મનુષ્યની લીલા છે જ નહીં. મનુષ્ય આ લીલા કરી જ ના શકે. સ્વયં ભગવાન હોય તે જ આ લીલા કરે. આ સત્ય હકીકત છે. ત્યાર પછી ભગવાને ગામના આગેવાનોને, ભક્તોને બધાને ભેગા કરીને કહ્યું કે આ શિલાની રોજ પૂજા કરો. અત્યાર સુધી એ શિલા હતી ને અત્યાર સુધી નદી વહેતી હતી. પછી ડેમ બંધાયો અને એ શિલા કોક જાણે ઉપાડી ગયું. અમારા ગામડામાં આવું બહુ બને. મકાન બનતું હોય ને તો કપડા માટે, પાયા પાડવા માટે મોટા પથ્થર લઈ આવે, નદીમાંથી ઉઠાઈ લાવે, પંચાયત મુકાવડાવે, લોકો ઘરમાં ગાલે. આવું બહુ બને. તો એવી રીતે કોક એ શિલા જાણે ઉપાડી ગયું. કોણ લઈ ગયું તો ભગવાન જાણે. પણ ત્યારથી રેલો તૂટે છે. ચાલુ તો રહે છે પાણી, પણ 2-4 દિવસ તૂટી જાય, વળી પાછું પાણી આવે, વળી પાછું 2-4 દિવસ બંધ થઈ જાય પાણી, વળી પાછું આવે. એવું ચાલુ થઈ ગયું છે. પણ જ્યાં સુધી એ શિલા એ નદીમાં હતી ત્યાં સુધી પાણી ખળખળાટ બારે માસ વહેતું હતું. આ સત્ય હકીકત છે. બીજો એક પ્રસંગ કહું કે પોર મુકામ દરમિયાન ભગવાન સ્વયં ગોવિંદ બાપાને ત્યાં ભિક્ષા લેવા માટે પધારે. તો ભિક્ષા લેવા માટે જાય, રસ્તામાં જ બળિયાદેવ મહારાજનું મોટું મંદિર આવે ને ભગવાન સ્વયં ભિક્ષા લેતા પહેલા 8 પગથિયા ચડી જાય. 40-45 પગથિયા છે. 8 ચડી જાય અને બળિયાદેવ મહારાજને વંદન કરે. ભગવાન જે ગામમાં જાય તે ગામના દેવને પહેલું મહત્વ આપે. તો એક દિવસે આ રીતે ભગવાન ભિક્ષા લેતા પહેલા બળિયાદેવ મહારાજના મંદિરમાં દર્શન કરવા માટે ગયા છે. દર્શન કરતા ભગવાન ઉભા છે. ત્યાં બાપાએ કહ્યું કે પ્રભુ, આ બળિયાદેવ મહારાજ જે છે અમે એમના પૂજારી છે, પણ આ બળિયાદેવ મહારાજ કોણ છે અને કેવી રીતે અહીં આવ્યા એનો ઇતિહાસ અમને ખબર નથી. ભગવાન આપ કહો તો બહુ સારું છે. તો ભગવાન રંગઅવધૂતજીએ બળિયાદેવ મહારાજનો ઇતિહાસ ઉભા જ ટૂંકાણમાં કહ્યો. એ પૂજ્ય બાપાએ શ્રી રંગલીલામૃતમાં 45મા અધ્યાયમાં આવરી લીધો છે, એટલે હું એનું બહુ લાંબુ નહીં કરું. પણ ભગવાન એટલું બોલ્યા કે સ્કંદ પુરાણના 7મ તરંગમાં બર્બરિક મહાત્મ્ય છે. સ્કંદ પુરાણના 7મ તરંગમાં બર્બરિક મહાત્મ્ય છે. તે તું વાંચ અને વાંચ્યા પછી તારી ભાષામાં એ લખ. આવી ભગવાને આજ્ઞા કરી. એટલે બાપાએ સ્કંદ પુરાણ લાઇબ્રેરીમાંથી લાવી એનું 7મ તરંગ જોયું ને તો એ જ નીકળ્યું. બાપા વિચાર કરે કે કેટલું બધું જ્ઞાન એ કયા કોમ્પ્યુટરમાં ફિટ કર્યું છે કે જયારે જોઈએ ત્યારે જ નીકળ્યા કરે. બાકી એમ જો બધા એમ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આપણે એવું માનીએ કે
ભગવાન જે છે એ દત્ત ઉપાસક છે. તો બર્બરિક મહાત્મ્ય એ કેવી રીતે જાણી શકે? એ બધા શાસ્ત્રો એમને ક્યાં વાંચ્યા હશે? ક્યાં એવા પુરાણો એ વાંચવા રહ્યા હશે? યોગની ક્રિયામાં આખો જન્મ વયો જાય, યોગની ક્રિયાઓ સિદ્ધ કરતા જ આખો જન્મ જતો રહે, તો એ પુરાણો ક્યાં વાંચવા બેઠા હશે? તમે શ્રી ગુરુલીલામૃત જુઓ, એક પણ વસ્તુને છોડી નહીં. દરેક પુરાણોની ક્રીમ મૂકી દીધી છે અંદર, અને આપણે ક્રીમ કહીએ ને તોર, એ ક્રીમ મૂકી દીધી છે. શ્રી ગુરુલીલામૃત વાંચીએ ને ત્યારે આપણને એવું થાય કે ભગવાન, આ તમે તો બ્રહ્મચારી આ બધું કઈ વાંચવા ગયા હશે? તમે આ બધું જ્ઞાન આવ્યું કઈથી? આ ભગવાન હોય તો જ આટલું બધું જ્ઞાન હોય, બીજામાં નહીં. બાપા એ વિચાર કરે કે સ્કંદ પુરાણ આવડું મોટું તમે ક્યાં વાંચ્યું હશે, અને તેમાં કેટલામાં તરંગમાં કયા અધ્યાયમાં આનું મહાત્મ્ય છે તેઓ કહી દીધું. કેટલી જબરજસ્ત યાદ શક્તિ હશે, એ વિચારવા જેવું છે. અને ગોવિંદ બાપાએ એ સ્કંદ પુરાણના સપ્તમ તરંગનો અભ્યાસ કરી અને બર્બરિક ગાથા એમ કરીને એક પુસ્તક લખ્યું. તે પણ ગુરુ મહારાજની કૃપાને નું ફળ જ છે. આમ ભગવાન રંગ અવધૂત બાપજીની આ અનેરી લીલાઓ છે. શ્રી રંગલીલામૃતમાં મોઢેરાના હનુમાનજીની એક વાત આવે છે, અને ભગવાન રંગ અવધૂત બાપજી એકલા જ અને પૂજ્ય બાપા એકલા જ 1 મહિનો મોઢેરાના જંગલમાં રહેલા. અને એની એક દંતકથા એવી છે કે માંડલિક ઋષિએ તે જગ્યાએ તપ કરેલું નદી કિનારે, અને તપના ફળ સ્વરૂપે એમને હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી નદીના કિનારે, ઢાઢર નદીને કિનારે. 2.5-3 કિલોમીટર દૂર છે જો કે પોવારથી, અને વેરાન પ્રદેશ છે, વૃક્ષો પણ ઓછા. અને એમના તપના ફળ સ્વરૂપે એ માંડલિક ઋષિએ હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી. વખત જતા એ બધું તૂટી ગયું ને એકલી મૂર્તિ રહી. તો એમ હનુમાનજી મંદિરથી થોડુંક દૂર એક ગામ છે, રમણ ગામડી કરીને. રમણ ગામડીના પટેલોએ આ મૂર્તિ જોઈ. એ લોકોએ મૂર્તિને ખોદીને બહાર કાઢી, રમણીયામાં નાખીને રમણ ગામડી લઈ જતા. ત્યાં આ જગ્યા આવીને ગાડું રોકાઈ ગયું. રમણીયું કઈથી પાછું હટ્યું જ ના, બહુ બળજિયા ગરિયા થઈ ગયા. ગરિયા એટલે હાવ કામ ના કરે એવા બેહી ગયા. કઈ બળદ ગરિયા થઈને ત્યાં બેહી ગયા, ઉભા જ ના થાય કે અમે કરીને બળદ ના ઉભા થયા. એટલે 2 ડાયા પટેલો આવ્યા અને કહ્યું કે ભાઈ, તમે હનુમાનજી મહારાજને ગામમાં લાવો છો ને, એ ગમતું નહીં હોય, ભગવાનની સ્થાપના અહીં કરો. અને તે જગ્યાએ હનુમાનજી મહારાજની પૂર્વાભિમુખ સ્થાપના થઈ. હનુમાનજી મહારાજની ઉત્તરાભિમુખ મૂર્તિ હોય છે, પણ પૂર્વાભિમુખ બહુ જ ઓછી હોય છે. અને સુંદર મજાનું નાનું અમથું મંદિર બનાવ્યું. મંદિરની ઉપર ગુફા છે. અને તમને બધાને ખબર છે, શ્રી રંગલીલામૃતમાં આનો પ્રસંગ છે, એકી સાથે 2 સ્વરૂપનો. એ લાલજીભાઈ અમીન આજે પણ જીવે છે, 90 ની આસપાસ એમની ઉંમર છે. એકી સાથે 2 સ્વરૂપના દર્શન થયેલા તે. તો એ પ્રસંગ તો તમને ખબર છે, પણ એ પ્રસંગને અનુસરીને બીજા ઘણા બધા પ્રસંગો છે. કે વિઠ્ઠલની કોળમાં ભેંસો જે બાંધતા હતા, એ ભેંસોનું દૂધ કાઢે ને બગડી જાય, દહીં થાય ના. ભગવાને ગુગળનો ધૂપ કરવાનો, બાવણી કરવાની કહી, અને તે દિવસથી એ બધું સુધરી ગયું. આ બધા પ્રસંગો છે, પણ બીજા 1-2 પ્રસંગો પણ એને અનુસરીને છે. તે હું કહેવા માંગુ છું. 1 મહિનો રોકાયા ભગવાન સ્વયં પેલી ગુફાઓમાં. ભગવાન આખો દિવસ તપ કરે. 2:30 વાગે
નીચે ઉતરે. ભગવાનની ભિક્ષા લઈને બે બ્રાહ્મણો જાય અને બાપાનું ટિફિન લઈ અને એક ભાઈ સાયકલ લઈને જાય. આવી વ્યવસ્થા કરી. સાંજે બાપાને માટે બે ભાખરી દૂધ એવું લઈ જાય અને ભગવાનને માટે બહુ જ આગ્રહ કરે તો અડધો કપ દૂધ પીતા, બાકી રાત્રે કઈ લેતા નહીં. તો તે પણ આ લોકોએ વ્યવસ્થા કરી. એ જગ્યાએ પણ અનેક લીલાઓ કરી શ્રી પ્રભુએ. કેટલાય ગાળાઓને ડાયા કર્યા, કેટલાય ભૂતો કાઢ્યા. ને રમણગામણી ગામ નજીક જ છે. હવે એ ગુફા જોવા જેવી છે. તમે આવશો તો હું લઈ જઈશ. માંડ આપણે જો એ ગુફામાં બેસવું હોય ને તો 4 પગે થઈ જવું પડે અને ઢસેડાતા જવાય. આ બધું આપણું આ ખભાઓ અથડાય, બંને બાજુ ભીતોમાં ઘૂંટણિયા પણ છોલાઈ જાય, ઉપર પીઠ પણ છોલાઈ જાય. એવું બારણું છે, એવું બાકોરું છે હનુમાનજી મહારાજની ઉપરના ઘુમ્મટમાં. એ જે ઘુમ્મટ આવે ને એ ઘુમ્મટની અંદર. તો મને એ વિચાર આવે કે ભગવાન આપણા તો સ્થૂળ દેહના હતા, તો ભગવાન આટલા અમથા બાકોરામથી અંદર કેવી રીતે જતા હશે? અંદર જતા ને પછી પથ્થર આડો મૂકી દે. અંધારું ઘોર અંદર તો હવા હો બેરે બેરે આવે એવી એ ગુફા છે. અને નિસરણી મૂકેલી. નિસરણી સડસડાટ ચડી જાય. આપણે નિસરણી ચડવી તો 17 વાર વિચાર કરીએ. નીચે તો ભાઈ તું પકડ્યા પછી હું તો ચડું ઉપર. કોઈને પકડવા માટે ઉભો રાખીએ. પણ તે હો નહીં, એ બીક હો નહીં, ફટાફટ ચડી જાય અને અંદર હો જતા રહે. બાપાએ આ બધું નિરીક્ષણ કરેલું. હા, તે હું કહું. એક વખત એવું બન્યું કે આપણા સોલા ભાગવત વિદ્યાપીઠના પ્રણેતા પૂજ્ય દાદાજી, પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી નારેશ્વર પધાર્યા. વિદ્યાપીઠનું ખાતમુહૂર્ત કરવાનું હતું. એનું મુહૂર્ત લેવા માટે પધારેલા. નારેશ્વરથી ખબર પડી કે ભગવાન તો પોર છે. હવે આ જે તપશ્ચર્યા વાળું જે સ્થળ છે એ કોઈને બતાવવું નહીં એવો કડક નિયમ લાગુ પડેલો. ભગવાને બધાને કહી દીધું કોઈને અહીં મોકલવાનું નહીં. હવે શાસ્ત્રીજી આયા એટલે તો સીધા અવધૂત નિવાસે ગયા. ત્યાં 2 જણ હતા સાફ સફાઈ કરનારા. એમને પૂછ્યું કે બાપજી તો ખબર નહીં ભાઈ સાહેબ. બાપજી ને ગોવિંદભાઈ 2 જણ ગયા છે, અમને કઈ ખબર નથી. શાસ્ત્રીજીને દાદાજીને વિચાર આવ્યો કે ગોવિંદભાઈની ઘેર જવું તો મને સાચું બાપજીનું સ્થાન મળશે. એટલે ઘેર આવ્યા કે બેન જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ, આવો આવો. એમને કથાઓ પોરમાં કરેલી શ્રીમદ ભાગવતજીની, એટલે બધા ઓળખે ખરા. આવો આવો. જલપાન કર્યું, પયપાન કર્યું. પછી કહ્યું કે મારા બાપજીના દર્શન કરવા આવે છે. કે વાત સાચી છે શાસ્ત્રીજી તમારી, પણ ત્યાં જવાય નહીં. બેરા તમને મળે જ નહીં. અને અમને પણ બાપજીએ કડક શબ્દોમાં કહેલું છે કોઈ પણ માણસ આવે તો એને મોકલવાનો નહીં. એમ? હા, પણ બેન મારે બહુ જ ઉતાવળ છે અને બહુ અર્જન્ટ કામ છે. મારે આ રીતે એક વિદ્યાપીઠ મુહૂર્તને માટે બાપજી પાસેથી મારું મુહૂર્ત લેવાનું છે. બતાવો તો સારું છે. નીકળ છે અમદાવાદથી હું અહીં આવ્યો, નારેશ્વર ગયો ને મારો ધક્કો પડશે. એટલે અમારા માતાજીએ કહ્યું કે હા કઈ નોંધ નહીં, એક છોકરાને મોકલું છું. એ ફરિયાના એક છોકરાને શાસ્ત્રીજીની સાથે મોકલ્યો કે જા દાદાજીને તું બાપજી પાસે લઈ જા. મોઢેરાના હનુમાનજીએ 2.5 પોણા 3 કિલોમીટરનો રસ્તો છે. ભગવાન સ્વયં
રંગવદૂત બાપજી બપોરે 3 વાગ્યા છે, નીચે ઉતરી અને ચંપાનું વૃક્ષ છે, એ ચંપાના વૃક્ષની નીચે પોતાની આરામ ખુરશીમાં બિરાજમાન છે. બાપા પણ સાથે બેઠા છે. કઈક પ્રકારનો સત્સંગ ચાલી રહ્યો છે. ત્યાં ભગવાનની નજર 2 જણને આવતા જોયા. ગોવિંદ, ભાગવત આવે છે. બાપજી ભાગવત? હા. ત્યાં દાદાજી આવતા દેખાયા. પૂજ્યપાદ કૃષ્ણશંકર શાસ્ત્રીજી પધાર્યા. શું કરીશું ગોવિંદ? કે બાપ, મારી પાસે સાયકલ છે, હું મારતી સાયકલે પોર જઉં અને સરસ મજાનું નવું એક ધોતી લઈ આવું. આપ આજ્ઞા આપો તો હું એક દોડું બાપજી, વાર ના લગાડું. શાસ્ત્રીજી સાથે વાતચીત કરો ત્યાં સુધી તો હું ધોતિયું લઈ અને આપણા હાથે એમને ધોતી ઉડાવી દેવાનું. બેસ ને હવે કઈ જવું નહીં, મારો ગુરુ મહારાજ કઈ કરશે. બે ભગવાનની આજ્ઞા ના થવાથી બાપા ના ગયા. દાદાજી છેક નજીક આવ્યા. ભગવાનના ચરણોમાં પોતાની ટોપી મૂકી, ફળ ફૂલ મૂક્યા, દંડવત પ્રણામ કર્યા. ભગવાને સ્વયં ઓમ 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 ના ઉચ્ચાર સહિત આશીષ આપ્યા છે. આ વાત પેલી વાત ખબર અંતર પૂછ્યા પ્રભુએ કે બાપજી હું તો આ રીતે મુહૂર્ત લેવા આવ્યો છું. ભગવાને મુહૂર્ત આપ્યું. બેઠા, સત્સંગ ચાલ્યો છે. ત્યાં અડધો 1 કલાક થયો છે. ત્યાં બીજા 2 જણ આવતા દેખાયા. એમાં બનેલું એવું કે મુંબઈથી મનસુખલાલ શ્રોફ પધારેલા, નારેશ્વર, મોટર લઈને. હવે નારેશ્વર તો ખબર પડી કે બાપજી તો પોર છે, જાઓ. એટલે સીધા મોટર લઈને પોર આવ્યા. અવધૂત નિવાસે તપાસ કરી, બાપાને ઘેર તપાસ કરી, કોઈ બતાવે ના. એ નનસુખલાલ શ્રોફ એ આપણા અનિલભાઈ શ્રોફના પિતાજી. કેટલી વાર વિનંતી કરી ત્યારે છોકરાને માતાજીએ એમની સાથે મોકલ્યો કે જા ભાઈ, તું પેલો તો ગયો છે, તું એમની સાથે જા. ને બાપજીના દર્શન કરાવે. અને એ 2 જણ આવતા દેખાયા. નનસુખલાલ શ્રોફ દાદાએ ભગવાનને તે જમાનામાં મોઘામાં મોઘી જે કહેવાય, તે જમાનામાં 100 રૂપિયાની સાલ હશે એવી સરસ મજાની ઊનની સાલ ભગવાનને ઓઢાઈ દીધી. ફળ મૂક્યા, ફૂલ મૂક્યા, દંડવત પ્રણામ કર્યા. ભગવાને ખૂબ અંતઃકરણપૂર્વક આશીષ આપ્યા. એમની પણ ખબર અંતર પૂછી. બાપજી આપની કૃપા છે, બધા મજામાં છે. શ્રોફ કાકાએ જવાની આજ્ઞા માંગી. દાદાજી તો બેઠા જ છે. દાદાજીને વડોદરા જવું છે એટલે ઉતાવળ નથી, પણ શ્રોફ કાકાને મુંબઈ પહોંચવાનું છે એટલે એમને ઉતાવળ છે. એટલે એમને આજ્ઞા માંગી કે બાપજી આપ આજ્ઞા આપો તો હું નીકળું. હવે કઈ વાત, નીકળો. બાપાએ એમને પ્રસાદ આપ્યો અને શ્રોફ કાકા નીકળ્યા. શ્રોફ કાકા નીકળ્યા હશે, લગભગ થોડે દૂર ગયા હશે ચાલતા. જાળીમાંથી દેખાયા બંધ થયા એટલે ભગવાને પેલી મોઘામેની જે સાલ છે, સારામાં સારી જેને કહેવાય, એ સાલ પોતાના તન પરથી કાઢી અને પૂજ્યપાદ દાદાજીને ઉડાવી દીધી. જય શ્રી કૃષ્ણ કરીને સાલ ઉડાવી દીધી. દાદાજી સાલને જોવા લાગ્યા કે બાપજી આટલી મોઘી સાલ મને ના આપો, તમારા માટે રહેવા દો. આ તો અવધૂત છે. અદભુત એનો ત્યાગ છે.
કોઈ પણ વસ્તુનો, મેં ગઈકાલે પણ કહેલું કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ ના કરે, આપ્યા જ કરે. बापा ने लख्यू है कि हजारों वालियों को मैंने अपने हुस्न से लेते हुए देखे, हजारों वालियों को मैंने अपने हुस्न से हरदम लेते हुए देखे, मगर अवधूत जी ने हाँ मैंने अपने हुस्न से हरदम देते हुए देखे। फकीरों और पीरों ने कब्र और मुकबरा मांगा, फकीरों और पीरों ने कब्र और मुकबरा मांगा, मगर अवधूत जी ने हाँ ना कफन मांगा ना दफन मांगा। अद्भुत त्याग है, एम लेता कभी नहीं जोया अवधूत जी ना हाथ आम ज छे, आप्या ज कर्युं छे। दादाजी कहे छे कि बापजी तमारा माटे रहवा दो ने, आटली भारे मेनी साल मने हुं केम आपो छो? भगवान मंद 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 हसे छे, ओम ओम नो उच्चार करे छे। फरी पाछुं दादाजीए कह्युं बापजी तमारा माटे राखो, हुं खरुं कहूं छुं, आ शियाळो आवे तमारे ओढवा चालशे, आटली भारे मेनी साल मने हुं केम आपो छो तमे? नहीं भागवताचार्य, आनुं निर्माण भगवाने आपना माटे कर्युं छे। भगवाने शुं कह्युं? आ सालनुं निर्माण भगवाने आपना माटे कर्युं छे, माटे आप लो। आम बात थाय छे त्यां दादाजी फरी पाछा एम साल जोता जोता बोल्या, बापजी जो मने कोई आवी साल ओढाड़े ने तो हूँ कोईने ना आपું। आ सत्य हकीकत छे, बापा हाथे हता त्यां। बापजी मने जो कोई आवी साल ओढावे ने तो हूँ कोईने ना आपું, हाँ मारा माटे ज राखું। त्यारे भगवान हसता हसता बोल्या, शास्त्रीजी એટલે જ આપ ત્યાં છો અને હું અહીં છું। કેટલી ઊંચી વાત કરી, સહેજ વિચારો। શાસ્ત્રીજી એટલે જ આપ ત્યાં છો અને હું અહીં છું। કેટલી પોતાની જે પોસ્ટ છે, પોતાની જે ડિગ્રી છે, એવું નથી લાગતું કે એ ડિગ્રી આપણને બતાવી દીધી હોય કે હું કોણ છું? હું એવું માનું છું, મને એવું લાગે કે આપણને જ કહ્યું એ। सत्य हकीकत है।